Hi friends, how are you? Majama? Today, Chemical Bonding Foundation Lecture 2. In last lecture we have done that one is ionic bond. What is ionic bond? Between cation and anion. Electrostatic attraction થી bond જે form થાય it is known as ionic bond. Another second we have done octet rule. Octet rule છે એની અંદર એલિમેન્ટ છે મેક્સિમમ ટુ ટ્રાય ટુ કમ્પ્લીટ આઉટરમોસ્ટ ઓર્બિટલ. પછી s ઓર્બિટલ હોય તો 2 ઇલેક્ટ્રોન્સ જ આવે, બાકી કેટલા ઇલેક્ટ્રોન આવશે? 8 ઇલેક્ટ્રોન્સ. અને ઇટ બીકમ એ સ્ટેબલ. સ્ટેબલ છે કમ્પાઉન્ડ ઓર મોલિક્યુલ છે એની અંદર ફોર્મ થશે. ઓકે, તો આપણે ઓક્ટેટ રૂલ અને એની અંદર લुईस સ્ટ્રક્ચર આપણે કર્યા હતા, ડોટ રિપ્રેઝન્ટેશન. તો એની અંદર હોમવર્કમાં મેં આપ્યા હતા, એમાંથી અમુક ડિસ્કસ કરવાના બાકી હતા. તો જે ડિસ્કસ કરવાના રિમેનિંગ છે એ આપણે પહેલા જોઈ લઈએ. CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. CCl4 નેમ શું થશે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ઓકે, નાઉ here this carbon atomic number 6 first orbit માં 2 અને second માં 4, outermost માં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 4. એ રીતે ક્લોરીન એટોમિક નંબર છે કેટલું થશે? 17. તો ઇલેક્ટ્રોન્સ 2, 8 and 7, outermost છે એની અંદર કેટલા આવશે? 7 ઇલેક્ટ્રોન્સ. તો હવે આપણે એનું ડોટ રિપ્રેઝન્ટેશન કરીએ. આ કાર્બન outermost માં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. 1, 2, 3, 4. હવે ક્લોરીન સાથે બોન્ડ ફોર્મ કરે છે. ક્લોરીન outermost વેલેન્સ ઓર્બિટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 7. 1, 2, 3, 4, 5, 6, 7. ક્લોરીન 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. તો each ક્લોરીન outermost છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 8. જો બધાનો ઓક્ટેટ છે કમ્પ્લીટ થઈ ગયો. અહીં કેટલા ઇલેક્ટ્રોન થયા? 8. અહીંયા 8, અહીંયા 8, અહીંયા ક્લોરીનમાં 8. અને કાર્બન છે એની અંદર કેટલા થયા? એમાં ઓલ્સો 8. 4 ખુદના અને 1, 1 each ક્લોરીનના, એટલે એમાં કેટલા થઈ ગયા? 8. તો આની અંદર કાર્બન એન્ડ ક્લોરીન બધા જ માટે ઓક્ટેટ છે એ ફોલો થાય છે. તો આ કોનું સ્ટ્રક્ચર થઈ ગયું? CCl4. અનધર વન મોર મેં હોમવર્કમાં આપ્યું હતું, CO2 કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન એટોમિક નંબર 6, ઇલેક્ટ્રોન 2 and 4. વેલેન્સ ઓર્બિટ છે આપણે ગણવાના, એટલે એની અંદર કેટલા છે? 4. ઓક્સિજન 8. તો 2 and 6 વેલેન્સ ઓર્બિટમાં ઓક્સિજનમાં કેટલા આવશે? 6. ઓકે, લुईस સ્ટ્રક્ચર આપણે પ્રિપેર કરીએ. તો આ કાર્બન એના 2 અહીંયા અને 2 અહીંયા, 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે ઓક્સિજન એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. તો અહીંયા 2 લોન પેર છે શેરિંગ થાય છે. અહીંયા કેટલા થાય છે? 2. ઓક્સિજન પાસે 6 છે પોતાના અને 2 કાર્બન ના આવે એટલે ઓક્ટેટ ફોલો થઈ ગયું. આ ઓક્સિજન પાસે 8 આવે એટલે ઓક્ટેટ ફોલો થઈ ગયું. અને કાર્બન પાસે 4 ખુદના અને બુદ્ધ સાઈડથી 2, 2 ઓક્સિજન ના આવે તો એની પાસે કેટલા થઈ ગયા? 8. તો કાર્બન છે એનો ઓક્ટેટ છે એ ફોલો થઈ ગયું. અહીંયા 2 ઇલેક્ટ્રોન પેર શેર કરે છે તો કાર્બન એન્ડ ઓક્સિજન શું આવશે? ડબલ બોન્ડ અને 4 ઇલેક્ટ્રોન. ડબલ બોન્ડ અને અહીંયા 4 ઇલેક્ટ્રોન. આ જે છે બોન્ડ ફોર્મ કરે, સો ઇટ ઇઝ નોન એઝ બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. અને આ બોન્ડ ફોર્મ નથી કરતી, એને શું કહેવાશે? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. અહીંયા 1 ઇલેક્ટ્રોન પેર છે એ શેર થાય છે બિટવીન કાર્બન એન્ડ ક્લોરીન, તો શું થઈ જશે? સિંગલ બોન્ડ CCl4. ઓકે, અને ક્લોરીન પાસે કેટલા લોન પેર હશે? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર 3 ઈચ ક્લોરીન. એ બોન્ડમાં પાર્ટિસિપેટ નથી થતા. ક્લિયર? તો આ જે છે CCl4 આ કોનું થશે? CO2 કાર્બન ડાયોક્સાઇડ. હજી વન મોર હતું, હાર્ડ હતું, H2SO4. તો આપણે એ જોઈ લઈએ. સલ્ફ્યુરિક એસિડ. H2SO4 સલ્ફ્યુરિક એસિડ.
હાઇડ્રોજન એટોમિક નંબર 1, તેના વેલેન્સ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 1. સલ્ફર છે કેટલું આવશે? 16. 2 8 6 વેલેન્સ ઓર્બિટ છે, એની અંદર આઉટરમોસ્ટ ઓર્બિટમાં કેટલા આવશે? 6. ઓક્સિજન 8, તો 2 અને આઉટરમોસ્ટમાં કેટલા આવશે? 6. વેલેન્સ ઓર્બિટમાં કેટલા આવશે? 6. તો અહીંયા સલ્ફરના આઉટરમોસ્ટમાં કેટલા છે? 6. 1 2 3 4 5 and 6 થઈ ગયા. હવે ખાસ જોજો, મોસ્ટ આઈએમપી સ્ટ્રક્ચર છે. ઓક્સિજન છે એના વેલેન્સ ઓર્બિટ और આઉટરમોસ્ટ ઓર્બિટમાં કેટલા છે? 6. તો આપણે 6 ઇલેક્ટ્રોન અરેન્જ કરીએ ઓક્સિજન. 1 2 3 4 5 6 એટલે 2 અને 2 4. 1 2 3 4 5 6. અહીંયા ઓક્સિજન ખાસ જોજો, 1 2 3 4 5 and 6. Here also 1 2 3 4 5 and 6. હવે અહીંયા 1 હાઇડ્રોજન અને અહીંયા 1 હાઇડ્રોજન કોવેલેન્ટ બોન્ડ. તો આની અંદર તમે જુઓ તો ઓક્સિજનનો ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયો. અહીંયા ઓક્સિજનનું કમ્પ્લીટ, અહીંયા 8, અહીંયા 8. તો ઈચ ઓક્સિજન છે એની અંદર ઓક્ટેટ છે એ ફોલો થઈ ગયું. હાઇડ્રોજનમાં 2 જોઈએ તો 2 થઈ ગયા. બટ સલ્ફરમાં 2 4 6 8 10 and 12. તો સલ્ફરમાં ઓક્ટેટ ફોલો નથી થતો, ઇવન ધો ધીસ કમ્પાઉન્ડ ઇઝ સ્ટેબલ. તો એ કેવું છે? સ્ટેબલ. અનધર, અહીંયા દે આર શેરિંગ 2 ઇલેક્ટ્રોન પેર. તો સલ્ફર એન્ડ ઓક્સિજન શું થઈ જશે? ડબલ બોન્ડ. અહીંયા શું આવશે? ડબલ બોન્ડ. અને અહીંયા ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન. ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન. તો આ શું થઈ ગયું? H2SO4. ક્લિયર? તો આ રીતે એની અંદર બોન્ડ ફોર્મેશન હશે. સલ્ફર એન્ડ ઓક્સિજન 2 ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી હશે અને અહીંયા ઓક્સિજન બોથ ધ સાઇડ 1 1 સિંગલ બોન્ડ ફોર્મ કરશે. તો આ રીતે H2SO4 છે ફોર્મ થશે. ક્લિયર? નવ આની લિમિટેશન છે એ આપણે જોઈ લઈએ ઓક્ટેટ રૂલની. Exception to the octet rule. The molecules may contain less than the 8 or more than the 8 electron around the central atom. These are the considered as a deviation from the octet rule. આમાં આપણે હમણાં કર્યું, સલ્ફરમાં ઓક્ટેટ ફોલો ન થતો, ઓક્સિજન હાઇડ્રોજનમાં છે થતું હતું, તો એ છે કેવું થશે? સ્ટેબલ. તો એનું જે છે એ શું થશે? લિમિટેશન થશે. ઇનકમ્પ્લીટ ઓક્ટેટ ઓર ધ કોન્ટ્રાક્ટ ઓક્ટેટ. તો આની અંદર ઓક્ટેટ છે એ કેવું થશે? ઇનકમ્પ્લીટ થશે. 8 ઇલેક્ટ્રોન છે એ નથી થતા. Molecules in which the central atom possess less than the 8 electron in its valence shell, example BF3 and BeCl2. અહીંયા BA નહીં આવે, કરેક્શન કરી નાખવાનું. શું આવશે? BeCl2, બેરિલિયમ ક્લોરાઇડ. કઈ રીતે આપણે જોઈ લઈએ 2 એક્ઝામ્પલ. ઓકે, BF3 બોરોન એટોમિક નંબર 5. તો ઇલેક્ટ્રોન્સ કેટલા આવશે? 2 and 3. ફ્લોરિન એટોમિક નંબર 9. તો ઇલેક્ટ્રોન 2 and 7. તો આ બોરોન છે એની અંદર 3 ઇલેક્ટ્રોન, 1 2 3. ફ્લોરિન છે એની વેલેન્સ ઓર્બિટ આઉટરમોસ્ટ ઓર્બિટમાં કેટલા છે? 7. તો આ ફ્લોરિન. કલર ચેન્જ કરી નાખીએ. One, 2, 3, 4, 5, 6, 7. Fluorine. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. તો બોરોન છે, જો ફ્લોરિન છે એની અંદર ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયો. 8 ઇલેક્ટ્રોન, 7 ખુદના અને 1 બોરોનનો. અહીંયા 7 ઓક્ટેટ ઇઝ કમ્પ્લીટ. અહીંયા ઓક્ટેટ ઇઝ કમ્પ્લીટ. બટ બોરોન છે એની અંદર કેટલા આવે છે? 6. તો એ કેવું થશે? સ્ટેબલ. તો ફ્લોરિન માટે ઓક્ટેટ છે એ કમ્પ્લીટ થાય છે, પણ બોરોન છે એની અંદર ઓક્ટેટ કમ્પ્લીટ નથી થતો, તો એ આપણું કમ્પાઉન્ડ છે કેવું થશે? સ્ટેબલ. આની અંદર જે છે તમે સિંગલ બોન્ડ
સિંગલ બોન્ડ, 1 ઇલેક્ટ્રોન પેર શેર કરે છે એટલે શું થશે? સિંગલ બોન્ડ. અને અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 6 એટલે 3 પેર. નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર કહેવાય. જે બોન્ડમાં પાર્ટિસિપેન્ટ થાય ઇટ ઇઝ નોન એઝ બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર, અને પાર્ટિસિપેન્ટ ન થાય એને શું કહેવાશે? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર ઓર લોન પેર. તો એનું લિમિટેશન થઈ ગયું કે અહીંયા ઓક્ટેટ છે ફોલો થતું નથી. વન મોર એક્ઝામ્પલ લઈએ, BeCl2. તો બેરેલિયમ છે એટોમિક નંબર 4, તો ઇલેક્ટ્રોન 2n2. ક્લોરીન છે 17, તો 2 8 અને કેટલો આવશે? 7. આઉટરમોસ્ટમાં કેટલા હશે? 7. તો બેરેલિયમ છે એની અંદર 1 ઇલેક્ટ્રોન હિયર અને 1 ઇલેક્ટ્રોન. ક્લોરીન છે એની આઉટરમોસ્ટમાં વેલેન્સ ઓર્બિટમાં કેટલા છે? 7. તો 7 આપણે અરેન્જ કરી લઈએ. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન પેર શેર થાય છે. અહીંયા કેટલી છે? 3. સિંગલ બોન્ડ BeCl2. અને ક્લોરીન માટે ઓક્ટેટ ફોલો થઈ ગયું. કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. બટ Be માટે બેરેલિયમમાં કેટલા થાય છે? 4. તો કમ્પાઉન્ડ કેવું છે? સ્ટેબલ. ઇન બોથ ધ એક્ઝામ્પલ ઇલેક્ટ્રોન્સ આર લેસ ધેન 8. તો એનો એક્સેપ્શનલ કેસ થઈ ગયો. અહીંયા ઇલેક્ટ્રોન છે એનું એમાઉન્ટ છે કેવું છે? લેસ છે, લેસ ધેન 8. તો સેન્ટ્રલ એટમ કહેવાય. આ જે વચ્ચે હોય એને શું કહેવાશે? સેન્ટ્રલ એટમ. ઇન બોથ ધ એક્ઝામ્પલ સેન્ટ્રલ એટમ octet is not complete even though this compound છે કેવું થશે? સ્ટેબલ. ક્લિયર? નાઉ સેકન્ડ, આની અંદર લિમિટેશનમાં expanded octet, molecules in which the central atom possess more than the 8 electrons in valence shell. ઓલામાં કેવું હતું? less than 8 electrons. અહીંયા કેવું આવશે? more than 8 electrons. તો એની અંદર એક્ઝામ્પલ એ લોકો આપ્યા છે PCl5, SF6 અને IF7. આપણે જોઈ લઈએ. અહીંયા એ લોકોએ PCl5 તો આપ્યું છે. આપણે ઓલ 3 એક્ઝામ્પલ છે ડિસ્કસ કરશું. ઓકે, PCl5. ફોસ્ફરસ એટોમિક નંબર કેટલું થશે? 15. ઇલેક્ટ્રોન્સ 2 8 and 5. વેલેન્સ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 5. ક્લોરીન એટોમિક નંબર 17. Electrons are 2 8 7. Phosphorus 5 electron, 1 2 3 4 and 5. Chlorine 7. Cl 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. તો અહીંયા ફોસ્ફરસ છે. પહેલા ક્લોરીન ચેક લે. ક્લોરીનમાં બધામાં જો ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું. 7 ખુદના અને 1 છે એ ફોસ્ફરસનો. બટ ફોસ્ફરસ છે એની અંદર પોતાના જે છે એ 5 અને ઈચ ક્લોરીનના 1 1 એટલે અહીં કેટલા થઈ ગયા? 10. 10 ઇલેક્ટ્રોન્સ. તો અહીંયા ઓક્ટેટ ફોલો નથી થતું. ઇલેક્ટ્રોન્સ છે 8 કરતા કેવા થઈ ગયા? મોર થઈ ગયા, ઇન્ક્રીઝ થઈ ગયા. ઓકે, અનધર એક્ઝામ્પલ છે SF6. સલ્ફર એટોમિક નંબર છે કેવું થશે? 16. Two 8 6. આઉટરમોસ્ટમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 6. ફ્લોરિન એટોમિક નંબર 9. તો ઇલેક્ટ્રોન્સ 2 and 7. હવે સલ્ફર છે અને આઉટરમોસ્ટમાં 6 ઇલેક્ટ્રોન છે. મૂકી દઈએ આપણે. તમને એમ થાય સરને આ બધું કેમ યાદ છે? તો આ પિરિયોડિક ટેબલમાં આવશે, એટોમિક નંબર નહીં બધું. બરાબર, આના પછી હું એ ચેપ્ટર લઈ લઈશ. 1 કે 2 લેક્ચર છે આપણે એના લેશું પિરિયોડિક. તો
તો સલ્ફર આઉટરમોસ્ટમાં કેટલા છે 6 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 અને 6 ફ્લોરિન છે આઉટરમોસ્ટ વેલેન્સ ઓર્બિટમાં કેટલા આવશે 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 થઈ ગયા હવે જો ઈચ ફ્લોરિન માટે ઓક્ટેટ છે કમ્પ્લીટ થઈ ગયું આ ફ્લોરિનમાં 7 ખુદના અને 1 છે કેટલા આવશે સલ્ફરના આના માટે 7 અહીંયા સોરી 8 ઇલેક્ટ્રોન્સ બધામાં 8 ઇલેક્ટ્રોન ઓક્ટેટ છે કમ્પ્લીટ થઈ ગયું બટ સલ્ફર માટે જોઈએ તો વેરી ગુડ સલ્ફર છે એની અંદર ઇન્ક્રીઝ થઈ ગયા કેટલા થયા 12 જો તો સલ્ફર છે એમાં કેટલા થઈ ગયા 12 તો એની અંદર ઓક્ટેટ છે ફોલો થતું નથી વન મોર એક્ઝામ્પલ છે IF7 તો આના ઉપરથી તમને એટલો તો આઈડિયા આવી ગયો કે હેલોજન ગ્રુપ છે બધાની આઉટરમોસ્ટ ઓર્બિટલ છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે 7 હેલોજન ગ્રુપ કહેવાય 17 ગ્રુપ પીરિયોડિક ટેબલ છે એની અંદર 17 ગ્રુપ કહેવાય ફ્લોરિન ક્લોરીન બ્રોમીન આયોડીન એસ્ટેસ્ટાઇન પીરિયોડિક ટેબલ છે એની અંદર 17 ગ્રુપ ઉપરથી ટોપ ટુ બોટમ આવી એક ગ્રુપ કહેવાશે અને લેફ્ટ ટુ રાઇટ જે એને શું કહેવાશે પીરિયડ કહેવાશે તો 17 ગ્રુપ એલિમેન્ટ્સ આર નોન એઝ હેલોજન એલિમેન્ટ્સ અને એની અંદર ફ્લોરિન ક્લોરીન બ્રોમીન આયોડીન એન્ડ એસ્ટેસ્ટાઇન કઈ રીતે યાદ રાખવાનું फिर कल बाहर आएगी आंटी फिर कल बाहर आएगी आंटी આ બધાની અંદર આઉટરમોસ્ટમાં અહીંયા જો ફ્લોરિનમાં કેટલા ઇલેક્ટ્રોન છે 7 અહીંયા ક્લોરીનમાં કેટલા છે 7 તો બધાને આઉટરમોસ્ટ ઓર્બિટ છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ આવશે 7 ઓકે એટલું આપણને ખબર જ હોય છે ઇન ઈચ પીરિયડ ઈચ એલિમેન્ટ તમે ફર્સ્ટ ગ્રુપ લ્યો આલ્કલી મેટલ્સ તો બધાની આઉટરમોસ્ટમાં 1 ઇલેક્ટ્રોન હોય પછી સેકન્ડ ગ્રુપ લ્યો આલ્કલાઇન અર્થ મેટલ તો એની અંદર 2 આવશે એ બધું આપણે પ્રોપર્ટી છે સ્ટડી કરશું તો અહીંયા આટલી ખબર હોય છે કે આ બધાના આઉટરમોસ્ટમાં કેટલા ઇલેક્ટ્રોન છે 7 ઓકે એટલે કોન્ફિગરેશન છે મારે લખવું ન પડે ડાયરેક્ટ આપણે એનું સ્ટ્રક્ચરમાં યુઝ કરશું IF7 IF7 તો આયોડીન છે એને આઉટરમોસ્ટ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે 7 ફ્લોરિનના તો અહીં લખેલા જ છે એમાં કેટલા છે 7 તો આયોડીન છે એની વેલેન્સ ઓર્બિટ ઓર આઉટરમોસ્ટ ઓર્બિટ એમાં કેટલા છે 7 ક્લિયર અને ફ્લોરિનમાં આઉટરમોસ્ટમાં 7 થોડુંક હાર્ડ લાગશે બરોબર પણ ધ્યાનથી જોશો તો આવડી જ જશે ફ્લોરિનમાં બધામાં 7 અને 1 છે એ કોવેલેન્ટ બોન્ડ છે એ કોની સાથે ફોર્મ કરશે આયોડીન તો ઈચ ફ્લોરિન ઓક્ટેટ છે એ કમ્પ્લીટ થઈ ગયો અહીંયા 8 8 8 8 8 8 8 ઈચ ફ્લોરિન આઉટરમોસ્ટ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 8 બટ આયોડીનમાં કેટલા થઈ ગયા 14 તો અહીંયા ઇલેક્ટ્રોન્સ છે કેવા થઈ ગયા મોર થઈ ગયા ઓક્ટેટ રૂલ છે એ વોલેટાઇલ થશે અહીંયા ફોલો થતો નથી ઓકે તો આ જે ઓક્ટેટ રૂલ છે એની શું થઈ ગઈ લિમિટેશન થઈ ગઈ
Now, covalent bond. What is covalent bond? તો equal sharing of electron. Two atoms છે combine થાય at that time both the electron sharing is same. બેયનું 1 electron છે એને છે electron છે એની partnership થી bond form થાય, it is known as covalent bond. When the electron elements do not differ much in their electronegativity, transfer of the electrons is not possible, then between the atoms in this type of case sharing of electrons take place. ઓલામાં ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ મોર હોય, NaCl હતું તો સોડિયમ ઇલેક્ટ્રોન છે ડોનેટ કરી નાખતો હતો, Cl છે એક્સેપ્ટ કરતો હતો અને કેટાઇન એન્ડ એનાઇન ફોર્મ થઈને એટ્રેક્શન થતું હતું. અહીંયા ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ છે લેસ હશે એટલે આવી રીતે કેટાઇન એનાઇન ફોર્મ નહીં થાય, બટ દે આર શેરિંગ ઇલેક્ટ્રોન પેર એન્ડ કોવેલેન્ટ બોન્ડ ઇઝ ફોર્મ. જો કઈ રીતે એક્સપ્લેન કરું છું. In H2 molecule, H2 molecule છે તો એની અંદર 2 હાઇડ્રોજન એટમ છે કમ્બાઇન થશે કોવેલેન્ટ બોન્ડ થી અને H2 મોલિક્યુલ છે ફોર્મ થશે. તો અહીંયા હાઇડ્રોજન એટોમિક નંબર ઇઝ 1. તો હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? 1. અનધર હાઇડ્રોજન છે એનો એટોમિક નંબર છે કેટલો થશે? 1. એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો બોથ ધ હાઇડ્રોજન, આ 1 હાઇડ્રોજન છે એનો 1 ઇલેક્ટ્રોન, અનધર હાઇડ્રોજન છે એનો 1 ઇલેક્ટ્રોન, અહીંયા શેરિંગ થશે અને બોન્ડ ફોર્મ કરે, ઇટ ઇઝ નોન એઝ કોવેલેન્ટ બોન્ડ. ઇક્વલ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન. બોથ ધ હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન છે શેર કરીને કોવેલેન્ટ બોન્ડ છે ફોર્મ કરશે. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ સ્ટડી કરીએ Cl2. તો એની અંદર 2 એટમ છે, one is chlorine and second is also chlorine. Both the outermost orbit માં ઇલેક્ટ્રોન છે કેટલા આવશે? 2, 8 and 7. અહીંયા 2, 8 and 7. ક્લોરીન એટોમિક નંબર કયું હોય? 17. તો outermost માં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 7. તો આ ક્લોરીન 1, 2, 3, 4, 5, 6 and 7. અનધર ક્લોરીન લઈએ 1, 2, 3, 4, 5, 6 અને 7. થઈ ગયા 7 ખુદના અને 1 આ ક્લોરીનના એટલે 8. અહીંયા 7 અને 1 કેટલા થઈ ગયા? 8. તો ઓક્ટેટ છે એ શું થશે? ફોલો થશે. અહીંયા 8 ઇલેક્ટ્રોન, અહીંયા શું થશે? 8 ઇલેક્ટ્રોન. ક્લિયર? અને આ શેરિંગ 1 ઇલેક્ટ્રોન પેર એટલે ક્લોરીન એન્ડ ક્લોરીન કેવું થઈ જશે? સિંગલ બોન્ડ. અહીંયા હાઇડ્રોજન અને હાઇડ્રોજન છે કેવું થશે? સિંગલ બોન્ડ. તો ઇક્વલ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન ક્લોરીન, અનધર ક્લોરીન 1 ઇલેક્ટ્રોન, પાર્ટનરશિપથી બોન્ડ ફોર્મ થાય તો એને શું કહેવામાં આવશે? કોવેલેન્ટ બોન્ડ. HCl લઈએ. HCl તો હાઇડ્રોજન છે એની અંદર એટોમિક નંબર છે 1 એટલે કેટલા ઇલેક્ટ્રોન હશે? ઓનલી 1. 2 એટમ કમ્બાઇન થાય છે, one is hydrogen and another is chlorine. 1. Chlorine 17. 2, 8, 7. outermost માં કેટલા છે? 7. અહીંયા 1. હવે બે વચ્ચે કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થાય છે તો હાઇડ્રોજન છે એનું 1 ઇલેક્ટ્રોન અને ક્લોરીન છે એનો 1 ઇલેક્ટ્રોન આવે કારણ કે ક્લોરીન છે એની outermost માં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. 1, 2, 3, 4, 5, 6, 7. ક્લોરીનમાં 8 થઈ ગયા અને હાઇડ્રોજનમાં 2 થઈ ગયા. અહીંયા શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન એટલે કયો બોન્ડ ફોર્મ થઈ ગયો? કોવેલેન્ટ બોન્ડ. HNCl, સિંગલ બોન્ડ. તો આ રીતે ઇક્વલ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોનથી જે બોન્ડ ફોર્મ થાય એને આપણે શું કહીએ છીએ? કોવેલેન્ટ બોન્ડ. બેયનું 1 ઇલેક્ટ્રોન હોય, બેયનું ઇક્વલ શેરિંગ હોય, બોન્ડ ફોર્મ થાય, ઇટ ઇઝ નોન એઝ કોવેલેન્ટ બોન્ડ. એનર્જી ચેન્જ ડ્યુરિંગ ધ ફોર્મેશન ઓફ કોવેલેન્ટ બોન્ડ. તો કોવેલેન્ટ બોન્ડ છે હું H2 મોલિક્યુલમાં એક્સપ્લેન કરું તો આ હાઇડ્રોજન છે એના ન્યુક્લિયસમાં શું હશે? 1 પ્રોટોન. હાઇડ્રોજન ઓનલી 1 એલિમેન્ટ જ એવો છે પિરિયોડિક ટેબલમાં કે એની પાસે ન્યુટ્રોન છે n બરાબર 0 હશે. બાકીના રિમેનિંગ ઓલ એલિમેન્ટ્સ હેવિંગ ધ સેમ નંબર ઓફ ન્યુટ્રોન્સ, પ્રોટોન્સ એન્ડ ઇલેક્ટ્રોન્સ ઇન નોર્મલ કન્ડિશન. બટ હાઇડ્રોજન છે એની અંદર ન્યુટ્રોન છે કેવું હશે? 0 એબસેન્ટ હશે અને 1 ઇલેક્ટ્રોન છે મૂવિંગ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ. આ 1 હાઇડ્રોજન એટમ
સેકન્ડ હાઇડ્રોજન એટમમાં સેમ આપણને જોવા મળશે. વન પ્રોટોન છે ન્યુક્લિયસ એન્ડ વન ઇલેક્ટ્રોન ઇઝ મૂવિંગ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ ઓર્બિટમાં. ક્લિયર? હવે ખાસ આની અંદર જોજો, પહેલા બે વચ્ચે ડિસ્ટન્સ છે મોર હશે, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ હશે. જ્યારે બોન્ડ ફોર્મેશન થશે તો બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એ શું થશે? ડિક્રીઝ થશે. બોથ ધ એટમ છે એકબીજાના કેવા આવશે? નિયર આવશે. તો અહીંયા બે વચ્ચે ડિસ્ટન્સ છે એ કેવું છે? મોર છે હાઇડ્રોજન એટમનું. પછી બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એ ડિક્રીઝ થાય એટલે એનર્જી છે એ શું થશે? ડિક્રીઝ થશે. એની પોટેન્શિયલ એનર્જી છે એ શું થશે? ડિક્રીઝ થશે. તો અહીંયા જે છે એટમ છે એકબીજાની નિયર આવે તો એની અંદર એટ્રેક્ટિવ ફોર્સ એન્ડ રિપલ્સિવ ફોર્સ છે એ પ્રોડ્યુસ થાય. બોથ ધ ટાઈપ ઓફ ફોર્સ ઇઝ પ્રોડ્યુસ. વન ઇઝ એટ્રેક્ટિવ ફોર્સ અને સેકન્ડ કયું આવશે? રિપલ્સિવ ફોર્સ. તો ફર્સ્ટ આપણે કયું એટ્રેક્ટિવ ફોર્સ છે એ પ્રોડ્યુસ થઈ જોઈ લઈએ. તો એટ્રેક્ટિવ ફોર્સ છે કયું આવશે? કે આ હાઇડ્રોજન એટમ છે એની પ્રોટોન છે એ ખુદના ઇલેક્ટ્રોનને તો એટ્રેક્ટ કરતો જ હશે, પણ આ નેબરના ઇલેક્ટ્રોન જે છે એને શું કરશે? એટ્રેક્ટ કરશે. એવી રીતે આ પ્રોટોન છે એ ખુદના ઇલેક્ટ્રોનને તો એટ્રેક્ટ કરતો જ હોય, પણ આ નેબરનો જે એટમ છે એના ઇલેક્ટ્રોનને શું કરશે? એટ્રેક્ટ કરશે. તો અહીંયા એટ્રેક્શન છે બિટવીન પ્રોટોન ખુદના ઇલેક્ટ્રોનને તો એટ્રેક્ટ કરશે ને બીજા કોના કરશે? નેબરના ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરશે. વાઇસ વર્સા સેમ આ જે પ્રોટોન છે એ પોતાના ઇલેક્ટ્રોનને તો એટ્રેક્ટ કરશે, પણ નેબરના બોન્ડ ફોર્મેશન માટે હાઇડ્રોજન એટમ આવ્યો હોય એના ઇલેક્ટ્રોનને શું કરશે? એટ્રેક્ટ કરશે. તો ટુ એટ્રેક્શન થશે. હવે રિપલ્સન છે એ કયું થશે? તો આ ઇલેક્ટ્રોન એકબીજાની નિયર આવે તો એની અંદર શું થશે? રિપલ્સન થાય. આ બેમાં ન્યુક્લિયસમાં પ્રોટોન હોય, પોઝિટિવ ચાર્જ, સેમ ચાર્જ હોય, તો એમાં શું થશે? રિપલ્સન થશે. તો રિપલ્સન બિટવીન પ્રોટોન પ્રોટોન અને રિપલ્સન બિટવીન શું થશે? ઇલેક્ટ્રોન રિપલ્સન થશે. અને એટ્રેક્શન બિટવીન કયું થશે? પ્રોટોન એન્ડ ઇલેક્ટ્રોન્સ. પ્રોટોન છે ખુદના ઇલેક્ટ્રોનને તો એટ્રેક્ટ કરશે જ, પણ નેબરના એટમ છે એના ઇલેક્ટ્રોનને શું કરશે? એટ્રેક્ટ કરશે. તો અહીંયા એ રીતે એટ્રેક્ટિવ એન્ડ રિપલ્સિવ ફોર્સ છે એ થશે. બટ હિયર એટ્રેક્ટિવ ફોર્સ ઇઝ મોર દેન ધ રિપલ્સિવ ફોર્સ. એટલે બે એટમ છે એકબીજાની શું આવશે? નિયર આવશે. તો આ રીતે બે એકબીજાની નિયર આવે પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થશે. હજી નિયર આવે એટલે આ શું થઈ જશે? મિનિમમ પોટેન્શિયલ એનર્જી અહીંયા ઓબ્ટેન થશે. અને એટ ધેટ ટાઈમ H2 મોલિક્યુલ જે ફોર્મ થાય એ સ્ટેબલ મોલિક્યુલ છે એ હશે. અને આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ હશે બોન્ડ ફોર્મ થાય ત્યારે આ ન્યુક્લિયસ પ્રોટોન, આ પ્રોટોન, આ ઇલેક્ટ્રોન, તો આ પ્રોટોન અને આ ઇલેક્ટ્રોન, આ જે છે બેના સેન્ટર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ઇટ ઇઝ નોન એઝ બોન્ડ લેન્થ. તો અહીંયા બોન્ડ લેન્થ છે ઓબ્ટેન થશે 0.074 નેનોમીટર. ઓકે, તો આ જે છે સ્ટેબલ H2 મોલિક્યુલ થયું એની પોટેન્શિયલ એનર્જી છે કેવી હશે? મિનિમમ. અને ડિસ્ટન્સ છે કેટલું આવશે? 0.074 નેનોમીટર. બોન્ડ લેન્થ કહેવાય. બેના મોલિક્યુલર એટમ છે નજીક આવી મોલિક્યુલ ફોર્મ કરે તો બેના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર ડિસ્ટન્સ. હજી અહીંયા છે આપણે આ રીતે છે એકબીજાની નિયર આવે, ઓવરલેપિંગ થાય તો એનર્જી પાછી શું થશે? ઇન્ક્રીઝ થશે. તો એ કેવું થઈ જશે? અનસ્ટેબલ થઈ જશે. તો આ જે પોઝિશન છે ત્યાં H2 મોલિક્યુલ છે એ કેવું થશે? સ્ટેબલ થશે. અને એની પોટેન્શિયલ એનર્જી છે કેવી હશે? મિનિમમ. ક્લિયર? તો આ રીતે એનર્જી છે એ ચેન્જ થશે, ડિક્રીઝ થાય અને H2 મોલિક્યુલ છે એ ફોર્મ થશે. ક્લિયર? એટ્રેક્ટિવ ફોર્સ કયા હશે? પ્રોટોન છે ખુદના ઇલેક્ટ્રોન અને નેબરના ઇલેક્ટ્રોનને એટ્રેક્શન કરે. રિપલ્સિવ ફોર્સ કયા આવશે? ઇલેક્ટ્રોન એન્ડ પ્રોટોન. અને એટ્રેક્ટિવ ફોર્સ ઇઝ મોર દેન રિપલ્સિવ ફોર્સ. તો જ શું થશે? મોલિક્યુલ છે ફોર્મ થશે. ઓકે, નાઉ this covalent bond are two type. One is polar and another કયું આવશે? non polar covalent bond. તો આપણે એ હવે સ્ટડી કરીએ. તો covalent bond non polar and second છે કયું આવશે? polar. ફર્સ્ટ આપણે નોન પોલાર જોઈએ.
H2 મોલિક્યુલ્સ ફોર્મ થાય. તો હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન, another hydrogen 1 electron and covalent bond છે ફોર્મ થશે આ રીતે હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન. અહીંયા બેનો આ ઇલેક્ટ્રોન છે હશે. હવે બોથ ધ હાઇડ્રોજન ન્યુક્લિયસ ચાર્જ કેવો હશે? સેમ. ઇન બોથ ધ હાઇડ્રોજન ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન હશે? 1 પ્રોટોન. તો પ્રોટોન ચાર્જ છે કેટલો હશે? +1. તો આનો ન્યુક્લિયસ ચાર્જ +1, આનો ન્યુક્લિયસ ચાર્જ +1. તો ફ્રોમ બોથ ધ સાઇડ એટ્રેક્શન છે કેવું આવશે? સેમ આવશે. તો ફ્રોમ બોથ ધ સાઇડ એટ્રેક્શન છે સેમ આવે તો કોવેલેન્ટ બોન્ડ ઇલેક્ટ્રોન પેર છે એ ક્યાં રહેશે? સેન્ટરમાં જ રહેશે. તો દેટ વન ઇઝ નોન એઝ નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ. આ કયો બોન્ડ છે? કોવેલેન્ટ બોન્ડ. બટ ફ્રોમ બોથ ધ સાઇડ એટ્રેક્શન ઇઝ સેમ. તો પેર ઓફ કોવેલેન્ટ બોન્ડ ઇઝ રિમેનિંગ ઇન ધ સેન્ટર. એકે સાઇડ આ સાઇડ લેફ્ટ કે રાઇટ સાઇડ એકે સાઇડ શિફ્ટ નહીં થાય, ઓનલી ક્યાં રહેશે? સેન્ટરમાં. સો ઇટ ઇઝ નોન એઝ નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ. એ રીતે Cl2 લઈએ તો ક્લોરીન 1 electron, another chlorine 1 electron શેર થઈને અહીંયા between 2 chlorine covalent bond છે ફોર્મ કરશે. હવે ક્લોરીન છે એના ન્યુક્લિયસમાં, ક્લોરીન છે એનો ન્યુક્લિયસ ચાર્જ, ક્લોરીન એટોમિક નંબર 17. તો એના ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન હશે? 17. તો આનો પોઝિટિવ ચાર્જ છે કેટલો થશે? +17. આનો કેટલો થશે? +17. તો ફ્રોમ બોથ ધ સાઇડ એટ્રેક્શન છે કેવું આવશે? સેમ. તો electron pair is remain in center, no change in this position of electron pair of covalent bond. So it is known as non-polar. હવે ખાસ ધ્યાન રાખજો, HCl હાઇડ્રોજન એન્ડ ક્લોરીન. તો હાઇડ્રોજનનું 1 ઇલેક્ટ્રોન અને ક્લોરીનનું 1 ઇલેક્ટ્રોન કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થશે. બટ હાઇડ્રોજન છે એનો ન્યુક્લિયસ ચાર્જ કેટલો છે? +1. ક્લોરીન કેટલો છે? +17. તો અહીંયા ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ કોની મોર હશે? ક્લોરીનની. ટેન્ડન્સી ટુ એટ્રેક્ટ ઇલેક્ટ્રોન છે એ કોની મોર હશે? ક્લોરીનની, કારણ કે એનો ન્યુક્લિયસ ચાર્જ કેટલો છે? +17. અહીંયા કેટલો છે? +1. તો ઇલેક્ટ્રોન પેર છે એ એટ્રેક્ટ કોણ કરશે? ક્લોરીન. અને કઈ સાઈડ શિફ્ટ થશે? ટુવર્ડ્સ ક્લોરીન. તો અહીંયા બધામાં ઇલેક્ટ્રોન પેર છે એ સેન્ટરમાં જ રહેતી હતી કોવેલેન્ટ બોન્ડમાં. અહીંયા કોવેલેન્ટ બોન્ડમાંથી થોડીક છે કઈ સાઈડ શિફ્ટ થશે? ટુવર્ડ્સ ક્લોરીન, કારણ કે ક્લોરીન છે એનો ન્યુક્લિયસ ચાર્જ કેવો છે? મોર છે. તો જે સાઈડ શિફ્ટ થાય ત્યાં પાર્શિયલ નેગેટિવ ચાર્જ આવશે અને અહીંયા કયો ચાર્જ આવશે? પાર્શિયલ પોઝિટિવ. તો આ બોન્ડ છે કેવો બોન્ડ કહેવાશે? પોલાર બોન્ડ. ઇટ ઇઝ નોન એઝ પોલાર બોન્ડ. અને અહીંયા ડાયપોલ મોમેન્ટ છે ઓબ્ટેન થશે. અહીંયા ડાયપોલ થયું પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ. સો ડાયપોલ મોમેન્ટ ઇઝ ઓબ્ટેન. ક્લિયર? તો અહીંયા બોથ ધ સાઇડ ન્યુક્લિયસ ચાર્જ ઇઝ સેમ. તો ઇલેક્ટ્રોન પેર ઓફ કોવેલેન્ટ બોન્ડ છે ક્યાં રહેશે? સેન્ટરમાં. અહીંયા વન સાઇડ ન્યુક્લિયસ ચાર્જ છે +17, આ સાઇડ કેટલો છે? +1. તો ઇલેક્ટ્રોન કોણ મોર એટ્રેક્ટ કરશે? ક્લોરીન. તો કોવેલેન્ટ બોન્ડ ઇલેક્ટ્રોન પેર ઇઝ ઓનલી શિફ્ટ ટુવર્ડ્સ ક્લોરીન. ક્લોરીન સાઇડ ખાલી શિફ્ટ થાય છે, બોન્ડ બ્રેક નથી થતો. ક્લોરીન ઇલેક્ટ્રોન લઈને વયો નથી જતો. જો ક્લોરીન ઇલેક્ટ્રોન લઈને રિમૂવ થઈ જાય તો શું ફોર્મ થઈ જાય? H પોઝિટિવ એન્ડ Cl નેગેટિવ. ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી નેગેટિવ ચાર્જ અને ડોનેટ કરી પોઝિટિવ ચાર્જ. તો કેટાયન એનાયન ફોર્મ થશે. બટ અહીં કેટાયન એનાયન ફોર્મ નથી થતું, પોલાર બોન્ડ ફોર્મ થાય છે. ઇલેક્ટ્રોન પેર છે કઈ સાઈડ શિફ્ટ થાય છે? ક્લોરીન સાઈડ. અને જે સાઈડ શિફ્ટ થાય ત્યાં કયો ચાર્જ આવશે? પાર્શિયલ નેગેટિવ, લિટલ નેગેટિવ ચાર્જ. અહીંયા પાર્શિયલ પોઝિટિવ ચાર્જ. ધીસ બોન્ડ ઇઝ નોન એઝ પોલાર કોવેલેન્ટ બોન્ડ. બહુ સરસ એક્ઝામ્પલ આપું છું તમને. કેટરીના છે વચ્ચે, આ સાઈડ છે શાહરૂખ ખાન છે, આ બાજુ આમિર ખાન છે. તો બે બાજુથી ફોર્સ છે એ સેમ લાગશે. તો કેટરીના ક્યાં રહેશે? સેન્ટરમાં જ રહેશે. તો એ કેવું થઈ ગયું? નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ. આ બાજુ છે એ આપણે શું થશે? શાહરૂખ ખાન છે, અહીં આમિર ખાન કાઢીને ત્યાં સલમાન ખાન આવી જાય તો શું ખાસ હશે? સલમાન ખાન બોડી બિલ્ડર છે તો એનું ફોર્સ ઓફ એટ્રેક્શન છે એ કેવું હશે? મોર. તો એ કેટરીનાને મોર પોતાની સાઈડ છે એ ખેંચશે. તો કેટરીના થોડીક આ સાઈડ શિફ્ટ થશે. સલમાન ખાન આરે ભાગી નથી જતી. જો એની આરે ભાગી જાય તો ધબાધબી થઈ જાય, રણબીર કપૂર આવીને બધાને ગુસ્તાવી નાખે. પણ અહીંયા એવું નથી થતું. ખાલી છે એ શું થશે? સલમાન ખાન સાઈડ થોડીક છે એ શિફ્ટ થાય, આ સાઈડ છે થોડીક ખસશે, અહીંયાથી શાહરૂખ ખાનથી થોડીક દૂર જશે. તો જે સાઈડ શિફ્ટ થાય ત્યાં કયો ચાર્જ આવશે? પાર્શિયલ નેગેટિવ. ઓલામાં કયો ચાર્જ આવશે? પાર્શિયલ પોઝિટિવ. ક્લિયર? સિમ્પલ જ છે. કોવેલેન્ટ બોન્ડ વન ઇઝ પોલાર એન્ડ અનધર કયું આવશે? નોન પોલાર. બોથ ધ સાઇડ એટ્રેક્શન સેમ હોય તો પેર ઓફ કોવેલેન્ટ બોન્ડ છે સેન્ટરમાં જ રહે તો શું કહેવાશે? નોન પોલાર.
અને આ રીતે ચાર્જ ડિફરન્સ હોય તો જે સાઈડ ન્યુક્લિયસ ચાર્જ મોર હોય, પ્રોટોન મોર હોય, એ સાઈડ ઇલેક્ટ્રોન છે શિફ્ટ થાય, ત્યાં પાર્શિયલ નેગેટિવ ચાર્જ, જેનાથી દૂર જાય ત્યાં કયો આવશે? પાર્શિયલ પોઝિટિવ ચાર્જ. ક્લિયર? તો નાવ કોવેલેન્ટ બોન્ડ છે એની અંદર ટુ ટાઈપ છે, આપણે સ્ટડી કરી, નોન પોલાર એન્ડ પોલાર. So first we have typed that one is the ionic bond. Second kઈ type કરી? Covalent bond. Any other two type? One is polar and another is non-polar. Third one is coordinate covalent bond. What is coordinate covalent bond? When covalent bond is formed at that time, both the electrons of one atom, contribution of another atom is zero. It is known as coordinate covalent bond. Bond formation થાય at that time, both the electrons of one atom, contribution of another atom is zero. It is known as coordinate covalent bond. Clear? જો હું explain કરું છું example થી. NH4 positive. અમોનિયમ આયન કહેવાય. તો ફર્સ્ટ અમોનિયા આપણે પ્રોડ્યુસ કરીએ. અમોનિયા છે તો નાઇટ્રોજન છે, એનો એટોમિક નંબર છે કેટલો થશે? 7. તો ઇલેક્ટ્રોન્સ કેટલા આવશે? 2n5. તો આ નાઇટ્રોજન, એની વેલેન્સ ઓર્બિટ, આઉટરમોસ્ટ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. તો 5 ઇલેક્ટ્રોન છે, હું એરેન્જ કરું લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશન 1 2 3 4 and 5. હવે કેટલા હાઇડ્રોજન NH3 માં એટેચ થશે? નાઇટ્રોજન એટેચ વિથ 3 હાઇડ્રોજન, કારણ કે અહીંયા 3 ઇલેક્ટ્રોન જોઈએ ટુ કમ્પ્લીટ ધ ઓક્ટેટ. તો આ 1 હાઇડ્રોજન, આ સેકન્ડ હાઇડ્રોજન અને આ થર્ડ હાઇડ્રોજન. આ જે છે ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, નાઇટ્રોજન માટે ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું. આ છે બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર કહેવાય, અને ઉપરની છે એ શું કહેવાશે? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. જે બોન્ડમાં પાર્ટ લે, પાર્ટિસિપેન્ટ થાય, ઇટ ઇઝ નોન એઝ બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર, અને જે પાર્ટિસિપેન્ટ ન થાય ઇટ ઇઝ નોન એઝ નોન બોન્ડિંગ ઓર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. મેરેજ થઈ ગયા અને આપણે મેરિડ કહીએ છીએ, મેરેજ ન થયા હોય એને અનમેરિડ કહીએ, વાંઢો કહીએ, પોપટલાલ કહીએ. તો એની જેમ અહીંયા આ જે છે એ શું થશે? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેરા બોન્ડિંગ. તો આનું આ રીતે લખી શકું, આ 3 કોવેલેન્ટ બોન્ડ અને 1 અહીંયા કેવું હશે? લોન પેર ઓર નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. હવે જોજો હીરોની એન્ટ્રી થશે. હાઇડ્રોજન, હાઇડ્રોજન છે એના ન્યુક્લિયસમાં કેટલો ચાર્જ છે? 1 પ્રોટોન. ન્યુટ્રોન તો કેવું આવશે? 0. અને સરાઉન્ડેડ 1 ઇલેક્ટ્રોન છે એ શું થતું હશે? મૂવ થતું હશે. આની અંદર H પોઝિટિવ છે એ ફોર્મ થાય તો હાઇડ્રોજન છે 1 ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરશે. તો હાઇડ્રોજન છે અહીંયાથી 1 ઇલેક્ટ્રોન ડોનેટ કરે. આ જે 1 ઇલેક્ટ્રોન હતું એ કોક બૂચ મારીને વયું ગયું, તો ઓનલી શું રહેશે? ન્યુક્લિયસ આ રીતે રહેશે. તો હાઇડ્રોજન ઉપર છે કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? ડોનેટ કરે છે, H પોઝિટિવ. ઓનલી ન્યુક્લિયસ હશે. 1 ઇલેક્ટ્રોન હતું એ કોક બૂચ મારીને વહી ગયું, કપડાં કાઢીને વહી ગયું. ઓનલી ન્યુક્લિયસમાં 1 પ્રોટોન પોઝિટિવ ચાર્જ છે મૂવ થતું હશે. તો આ રીતે H પોઝિટિવ આયન ઓર પ્રોટોન પણ કહેવામાં આવે છે, કારણ કે ઓનલી શું હોય છે? 1 પ્રોટોન. તો આ H પોઝિટિવ ભીખું થઈ ગયું. 1 ઇલેક્ટ્રોન હતું એ કોક એનું બૂચ મારીને વહી ગયું. તો આ ભીખું જે છે H પોઝિટિવ આયન એ અહીંયા આવીને ઊભો રહેશે. હવે બોન્ડ ફોર્મેશન માટે એની પાસે તો એકેય ઇલેક્ટ્રોન નથી. તો આ જે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન પેર છે એ આ સાઈડ છે એ શું કરશે? શિફ્ટ કરશે, અને અહીંયા બોન્ડ છે એ ફોર્મ થશે. અને આ પોઝિટિવ ચાર્જ છે આખા કમ્પાઉન્ડ ઉપર સ્પ્રેડ થઈ જાય એટલે NH4 પોઝિટિવ લખાશે. તો અહીંયા જે બોન્ડ ફોર્મ થયો, કયો બોન્ડ ફોર્મ થયો? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. બોથ ધ ઇલેક્ટ્રોન્સ છે એ કોના છે? નાઇટ્રોજનના. કોન્ટ્રીબ્યુશન ઓફ હાઇડ્રોજન કેવું થશે? 0, કારણ કે હાઇડ્રોજન કેવો છે? ભીખું છે, એની પાસે નો ઇલેક્ટ્રોન, 0 ઇલેક્ટ્રોન. બોથ ધ ઇલેક્ટ્રોન છે એ કોના છે? નાઇટ્રોજનના. અને આ ઇલેક્ટ્રોન પેર છે અહીંયા શું કરશે? પુશ કરશે, અહીંયા આ રીતે ધક્કો મારશે. કોના ઇલેક્ટ્રોન છે? નાઇટ્રોજનના. કઈ સાઈડ શિફ્ટ કરે છે? હાઇડ્રોજન. તો એ સાઈડ આપણે શું કરવાનું? એરો. તો ઓલવેઝ કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ છે એને કોનાથી ઇન્ડિકેટ થાય છે? એરોથી. જેના ઇલેક્ટ્રોન હોય ત્યાંથી એરો સ્ટાર્ટ કરવાનો, અને જે એટમ પાસે જવા દે તો એ સાઈડ એરો આપણે કરવાનો. તો આ જે બોન્ડ છે કેવો થઈ ગયો? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. તો આ 3 કોવેલેન્ટ બોન્ડ અને આ જે છે કયું થઈ જશે? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. ક્લિયર? અનધર એક્ઝામ્પલ લઈ લઈએ.
H3O પોઝિટિવ, તો H2O ઓક્સિજન એટોમિક નંબર 8, ઇલેક્ટ્રોન 2 અને કેટલા આવશે 6. તો આ જે ઓક્સિજન છે એના આઉટરમોસ્ટમાં 6 ઇલેક્ટ્રોન. 2 હાઇડ્રોજન એટમ છે એની સાથે એટેચ થાય એટલે H2O ફોર્મ થાય. હાઇડ્રોજનમાં તો 1 ઇલેક્ટ્રોન જ હોય, અહીંયા શું આવશે 1. થઈ ગયો ઓક્ટેટ કમ્પ્લીટ. અને અહીંયા 1 ઇલેક્ટ્રોન અને અહીંયા 1 ઇલેક્ટ્રોન એટલે કોવેલેન્ટ બોન્ડ કહેવાય HOH. આ જે છે બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર અને આ જે છે શું થશે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર ઓર લોન પેર. ક્લિયર? હવે પાછો ઓલાની જેમ H પોઝિટિવ ભીખુની એન્ટ્રી થશે. H પોઝિટિવ તો હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં ઓનલી શું હશે 1 પ્રોટોન. ઇલેક્ટ્રોન 1 હતો એ એને શું કરી દીધું ડોનેટ કરી દીધું, ભીખું થઈ ગયો. હાઇડ્રોજન પાસે એકે ઇલેક્ટ્રોન નથી. H પોઝિટિવ છે અહીં આવીને ઊભો રહેશે તો નો ઇલેક્ટ્રોન. તો આ જે ઇલેક્ટ્રોન પેર છે આ સાઈડ શું કરશે પુશ કરશે અને અહીંયા જે સાઈડ પુશ કરે ત્યાં શું આવશે એરો આવશે. તો આ ઇલેક્ટ્રોન પેર છે અહીંયા પુશિંગ થશે અને અહીંયા કયો બોન્ડ ફોર્મ થશે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. બોથ ધ ઇલેક્ટ્રોન્સ છે કોના આવશે ઓક્સિજન. કોન્ટ્રીબ્યુશન ઓફ હાઇડ્રોજન એટમ છે કેવું થશે 0. This type of bond is known as coordinate covalent bond. Clear? તો અહીંયા કયો બોન્ડ ફોર્મ થઈ ગયો કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ અને H3O પોઝિટિવ આખા ઉપર પોઝિટિવ ચાર્જ છે સ્પ્રેડ થશે. ઓકે, વન મોર એક્ઝામ્પલ એ લોકો જે મોડ્યુલમાં આપ્યું છે આપણે એ જોઈ લઈએ.